અમદાવાદના વાડજ વિસ્તારમાં એનડીપીએસ કેસ ફસાવવાની એક ચોંકાવનારી સાજિશ સામે આવી છે. માહિતી આપનાર પ્રદ્યુમન લોહારે જાતે જ પોલીસને ફોન કરીને ઇકો કારમાં શંકાસ્પદ વસ્તુ હોવાની જાણ કરી. પોલીસે ઇકો ગાડી નંબર GJ01HY5232 ને તપાસમાં લીધી હતી, જે ગાડી ગોપાલભાઈ ઝવેરભાઈ લુહારની હોવાનું સામે આવ્યું. પ્રાથમિક તપાસ દરમિયાન ગાડીમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી, પરંતુ બાદમાં માહિતી આપનાર પ્રદ્યુમન લોહારે જાતે ગાડીમાંથી 10 પડીકીઓ કાઢી બતાવતા પોલીસે વધુ શંકા વ્યક્ત કરી. તપાસમાં ખુલ્યું કે ગાડીના માલિક ગોપાલભાઈ અને માહિતી આપનાર પ્રદ્યુમન એક જ કુટુંબના સગા છે અને લાંબા સમયથી બંને વચ્ચે કૌટુંબિક ઝઘડો ચાલી રહ્યો હતો. એફએસએલ રિપોર્ટમાં 10 પડીકીઓમાં આલ્પ્રાઝોલામ નામનું પ્રતિબંધિત ડ્રગ્સ હોવાનું પુષ્ટિ થયું. વધુ તપાસમાં બહાર આવ્યું કે આ ડ્રગ્સ સંજય લુહાર દ્વારા ગાડીમાં પ્લાન્ટ કરવામાં આવ્યા. સંજય લુહારે પોલીસ સમક્ષ કબૂલ્યું કે પ્રદ્યુમનના કહેવા પર તેણે ગાડીમાં ડ્રગ્સ મૂક્યા હતા. આરોપીઓનો ઉદ્દેશ ગોપાલભાઈને ખોટા એનડીપીએસ કેસમાં ફસાવવાનો હતો. તપાસમાં સ્પષ્ટ થયું છે કે કૌટુંબિક ઝઘડાના કારણે ખોટો એનડીપીએસ કેસ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. બંને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી અને ડ્રગ્સ ક્યાંથી લાવ્યા તેની વધુ તપાસ ચાલુ છે. પોલીસે આરોપી પ્રદ્યુમનભાઈ ધુડાભાઈ લુહાર અને સંજય દેવરાજભાઈ લુહારને ધરપકડ કરી છે. બંને હાલ પોલીસ કસ્ટડીમાં છે અને ડ્રગ્સના સોર્સ અંગે તપાસ તેજ કરવામાં આવી. હાલ તો આરોપીને પકડીને આગળની તપાસ હાથ ધરી છે. તારીખ 4 એપ્રિલ 2025ના રોજ વાડજ પોલીસ સ્ટેશન ખાતે એક માહિતી મળે છે કે દૂધનાથ મહાદેવ મંદિર પાસે એક ઇકો ગાડી છે, જેનો રજિસ્ટ્રેશન નંબર છે GJ1HY5232. આમાં કંઈક શંકાસ્પદ વસ્તુ પડી છે એ બાબતની માહિતી વાડજ પોલીસ ઇન્સ્પેક્ટરને આપવામાં આવે છે. જેના આધારે વાડજ પોલીસ જે શંકાસ્પદ ઇકો ગાડી જે પડી છે ત્યાં જાય છે અને માહિતી આપનાર જે વ્યક્તિ હતો એમનું નામ હતું પ્રદ્યુમન સન ઓફ ધુડાભાઈ લુહાર. એ વ્યક્તિએ કંટ્રોલ રૂમ તથા પોલીસ ઇન્સ્પેક્ટર વાડજને જાતે કોલ કરી અને આ માહિતી આપવામાં આવેલ હતી. ત્યારબાદ વાડજ પોલીસ જે બનાવવાળી જગ્યાએ જાય છે અને ઇકો ગાડીને ચેક કરે છે.